નમસ્કાર મિત્રો, આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। મિત્રો, આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે પોતાનું પ્રભુત્વ વધારતી જાય છે। ગુજરાતમાં પણ આના એવા ઘણા મુદ્દાઓ તમને જોવા મળે છે। અનેક જગ્યાએ તેનું પ્રભુત્વ વધી રહ્યું છે, ત્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ફરીથી એક ભવ્ય વિજય મેળવ્યો છે। એ વિશે આપણે વિગતવાર વાત કરીશું। પંજાબમાં આમ આદમી પાર્ટીની પ્રચંડ લહેર ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થયા છે। જિલ્લા પરિષદમાં અને પંચાયત સમિતિમાં ઝાડુનો વિજય થયો છે। પંચાયતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની લહેર જોવા મળી રહી છે। કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ અને ભાજપના રેસમાં ઘણા પાછળ રહી ગયા છે। જિલ્લા પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની 1000 આંકડાઓ પાર કરી લીધો છે। 50%થી વધારે જિલ્લા પરિષદમાં આમ આદમી પાર્ટીનું શાસન રહેશે। જિલ્લા પરિષદમાં 346 ઝોન છે, જેમાં 22માં તો આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। બાકી રહેલા 324માંથી 322ના પરિણામ જાહેર થયા છે, જેમાં 201 પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। પંચાયત સમિતિની વાત કરીએ તો 2388 ઝોન છે, જેમાં 339માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। અત્યાર સુધીના પરિણામોમાં આપનો 977 પંચાયત સમિતિમાં ઝાડુનો વિજય થયો છે। પંજાબમાં સ્થાનિક ચૂંટણીમાં કોની જીત થઈ છે તે જાણીએ। જિલ્લા પરિષદમાં આમ આદમી પાર્ટી 201, કોંગ્રેસ 60, અકાલી દળ 39, ભાજપની 4, બીએસપીની 3 અને અન્ય 10 બેઠક। હવે પંચાયત સમિતિમાં જાણીએ। આમ આદમી પાર્ટી 977, કોંગ્રેસ 487, અકાલી દળ 290, ભાજપ 56, બીએસપી 26, અન્ય 112। આ પ્રકારે આમ આદમી પાર્ટી ફરીથી પંજાબમાં તેમનું પ્રભુત્વ સ્થાપિત કરવામાં સફળ થઈ છે। આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને આ વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।